કે આયા જાતું કરવાનું છે જ નહીં ભાઈ, હામો આવ્યો એટલે ધબેડી દેવાની વાત છે. અને હું કાયમની માટે કહું છું કે તમારો હાથ કપાઈ જાય તો તમે જીવી જાઓ. અરે કદાચ માથું પડી જાય ને તો આપણા ઇતિહાસો છે ધડ લડ્યા છે, પણ એક આ નાકની માથે કોઈક આંગળી મૂકે ને તેથી ધોળા દીએ વેતરી નાખ્યાના દાખલા મૂક્યા છે સાહેબ દુનિયામાં. અને ખરા ટાણે બાયલા હરી હરી નીકળી જાય પાછા એમ કે અમે એકચ્યુઅલી બેઠા છીએ અડધી રાતે બોલાવજો, પણ તું ભણના દીકરા આવ્યું તો થાય ને. અડધી રાતે તારો ફોન જ સ્વિચ ઓફ હોય યાર. અને કાં તો ફોન લાગે કે એકચ્યુઅલી મારી મોમ ને પૂછી લો, તારી મોમ ને પૂછવા જાય તો બોમ્બ અમારા નામના ફૂટી જાય યાર. મેં આ વાત માયાભાઈ પાસેથી સાંભળેલી કે તમારો જીગરજાન ભાઈબંધ તમારી હાટુ અડધી રાતે માથું દેવા મરવા તૈયાર થઈ જાય ને, તમે નક્કી કરી લેજો. બધાને કહું છું એ ભાઈબંધ બીજી જ્ઞાતિનો હશે, તમે નક્કી કરજો. તમારી હાટુ મરવા તૈયાર થઈ જાય એ ભાઈબંધ બીજી જ્ઞાતિનો હશે, અને તમારો જીગરજાન દુશ્મન તમે ભેળા થાવ ધરબી દેવા છે આવું નક્કી કરવા વાળો તમારી જ્ઞાતિનો હશે, તમે નક્કી કરી લેજો. આ શું કામ? ઓલું ઝાડવું કપાતું ને તે દી કપા